મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણસની હરાજી કરવામાં આવી હતી। મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીનું હબ ગણવામાં આવે છે અને માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા અને ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાનો ભાવ 90 રૂપિયાથી 226 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાંદાની 13,817 થેલીની આવક નોંધાઈ હતી। તો સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સફેદની આવક નોંધાઈ હતી। ડુંગળી સફેદનો ભાવ 92 રૂપિયાથી 195 રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ ડુંગળીની 2,09,207 થેલીની આવક નોંધાઈ હતી। તો સાથે જ નારિયેળની આજે 5,315 નંગની આવક નોંધાઈ હતી। 999 રૂપિયાથી 2,900 રૂપિયા ભાવ નોંધાયો હતો। તો સિંગ 39 નંબરનો ભાવ આજે 910 રૂપિયાથી 950 રૂપિયા નોંધાયો હતો। સિંગ 32નો ભાવ 940 રૂપિયાથી 1,010 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગ G20નો ભાવ 950 રૂપિયાથી 1,024 રૂપિયા સુધી નોંધાયો હતો। એરડાનો ભાવ 1,156 રૂપિયા સુધી નોંધાયો હતો। જુવારનો ભાવ 251 રૂપિયાથી 742 રૂપિયા સુધી નોંધાયો હતો। બાજરીનો ભાવ 411 રૂપિયાથી 593 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 400 રૂપિયાથી 616 રૂપિયા સુધી નોંધાયો હતો। મકાઈનો ભાવ 391 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ 1,000 રૂપિયા સુધી નોંધાયો હતો। સાથે જ મગનો ભાવ 640 રૂપિયાથી 1,550 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણાનો ભાવ 800 રૂપિયાથી 1,110 રૂપિયા સુધી નોંધાયો હતો। મેથીનો ભાવ 450 રૂપિયાથી 900 રૂપિયા સુધી નોંધાયો હતો। ચણા 3 નંબરનો ભાવ 970 રૂપિયાથી 1,079 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ સફેદનો ભાવ 1,490 રૂપિયાથી 1,835 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કાળાનો ભાવ 3,101 રૂપિયાથી 4,270 રૂપિયા સુધી નોંધાયો હતો। સાથે જ તુવેરનો ભાવ 1,205 રૂપિયાથી 1,300 રૂપિયા સુધી નોંધાયો હતો। જીરુનો ભાવ 2,710 રૂપિયાથી 4,100 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા અને સારા ભાવ મેળવ્યા હતા। અમરેલી તેમજ સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં ખેડૂતો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લઈને પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા।